વાગી ગયા છે 9 અને આજે છે જેની સ્કૂલે મીટિંગ, તો મીટિંગમાં જાય છે. કેવિનને આખી સ્કૂલમાં આંટો મારવો છે. જો બધાય રમે છે. દાળ કરી છે, 2 ટાઈપની કરી છે. આ એક છાશવાળી છે ખાટી, અને આ કેવિનના પપ્પા માટે છાશ વગરની. એ તો હજી 60 વર્ષ થયા નથી. એમ કે ઝાઠે બુદ્ધિ નાઠે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. તો અત્યારે વાગી ગયા છે 9 અને આજે છે જેની સ્કૂલે મીટિંગ, તો મીટિંગમાં જાય છે. જેની તો સ્કૂટરમાં બેસી ગઈ છે, ચારેય જાય છે. એના પપ્પા પછી ઓફિસ જતા રહેશે. હું કેવિન ના જેની ઘરે આવતા રહેશે. કેવિન આવે છે. ચાલો મીટિંગમાં. સ્કૂલે આવી ગયા છે, મીટિંગ પતી ગઈ અને કેવિનને આખી સ્કૂલમાં આંટો મારવો છે. કે મારે આમ ફરી ફરીને જ જવું છે, કે સ્કૂલ દેખાય એટલે આગળ જાય છે. બધાય મેમને મળવું છે ને. હવે કઈ બાજુ જવું છે? હાલ ગ્રાઉન્ડમાં નથી જવું. કેન્ટીન તો બંધ થઈ ગઈ છે કા, એટલે આજે કઈ નાસ્તો થશે નહીં. બહાર છે ને બારે ભલે રે, અંદર તો બંધ થઈ ગઈ ને. ફૂટબોલ ને એવું ચાલે છે. આપણે આમ જઈ, કેવિન ગયો ત્યાં, એને એના બધા ટીચર્સને મળવું છે. આ કેવિનનો બિલ્ડિંગ હતો. આનો ટ્યુશનમાં અવાજ ન નીકળે. ટ્યુશનમાં હાવ ધીમું બોલતી હોય. જેનિસાની ફ્રેન્ડ છે. જો બધાય રમે છે. મજા આવે અહીંયા રમવાની. અમે જ્યારે સ્કૂલમાં હતા ને ત્યારે બાસ્કેટબોલ ને ફૂટબોલ ને બહુ રમતા હતા. હો જેની એનસીસી વાળા છે સામે. આ ગાર્ડનમાં છે ને કબૂતર કેવા નાય છે. એમાં ફિશિંગ છે આવડી. મજા આવે જોવાને. મસ્ત લાગે. પાણી પીવે ને નાય પાછા. હવે ઘરે જઈશું. ચાલો. જે સ્કૂલેથી ઘરે આવતા રહ્યા અને ઘરે આવીને પાછા કપડાં ચેન્જ કર્યા અને પાછું ઘરનું કામ ચાલુ કરી દીધું. કપડાં મશીનમાં નાખવાના હતા. બધા એના સ્કૂલ ડ્રેસને હોય તો બધા કપડાં મશીનમાં નાખ્યા અને કામ બીજું તો કરીને જ ગઈ હતી. વાસણને પોતું ને બધું કાંઈ બાકી નહોતું. તડકો લાગે છે આજ તો, એટલે કામ તો એ બધું પતાવીને ગઈ હતી. ખાલી કપડાં મશીનમાં નાખવાના જ બાકી હતા, કેમ કે જેનીને સ્કૂલ ડ્રેસ પહેરવાનો હોય. તો હવે અત્યારે મિટિંગમાંથી આવીને કપડાં મશીનમાં નાખ્યા અને હવે રસોઈ કરવી છે. રસોઈમાં તો અડદની દાળ કરવી છે. આજે શનિવાર છે તો અડદની દાળ, રોટલી, ભાત અને મરચાં કરશું, અથવા ડુંગળી મરચાંનો સંભારો કરી નાખશું. બાજરીના રોટલા કરવા હતા, પણ હવે એવું છે કે બાજરીનો લોટ ખાલી થઈ ગયો અને દુકાન બંધ છે આજે. હવે જોઈ કેવી બીજેથી લઈ આવે ને તો બાજરીના રોટલો એકાદો કરવો છે અડદની દાળ સાથે. તો હાલો ફટાફટ રસોઈ કરવી અને ત્યાં કપડાં ધોવાઈ જાય તો સૂકવી નાખશું. અને વિડીયો એડિટ કરવાનું આજે બાકી રહી ગયું, કેમ કે બહારે આવું કંઈક જવાનું થયું હોય તો પછી ઘરનું કામ ને બધુંય ભેગું થાય, એટલે આજે વિડીયો એડિટ થયો નથી હજી. તો હવે રસોઈ પહેલાં કરી લઉં અને પછી આપણે વિડીયો એડિટ કરશું. કેળા જો કેવા મોટા મોટા થઈ ગયા, હવે પાકવા જોઈએ.
પાકે નથી. ઓલા બિલાડીના બચ્ચા છે ને એમાંથી એક બચ્ચું રોજે આવે અને આની ઉપર ચડે બોલો, અને અહીંયા બેસે વચમાં. એટલે આ વખતે આ ઝાડ છે ને સાવ નમી ગયું. જો એમ થાય કે હમણાં પડી જશે, કેટલું નમી ગયું છે. રોજે એની ઉપર ચડી જાય છે અને પાછું અહીંયા ચડી અને આમાં એવા નખ મારે ને કે આ બધું ઉખાડી નાખે. જો એને મજા આવે, અવાજ આવે ને એટલે સાવ નમાઈ દીધું છે ને. હવે એને સીધું કેમ કરે એવું થાય છે. ક્યાંક બંધાય એમ હોય ને તો ટેકો બાંધી. એક તો લૂમનો વજન હોય ને પાછી બિલાડીમાં ચડે. હાલો મસ્ત અડદની દાળ બનાવી નાખવી અને પછી ફ્રી થઈ અને પછી આપણે વિડીયો એડિટિંગ કરશું. જ્યાં નાનું એવું ફૂલાય હજી છે ને. આને આ બહુ ઊંચું વહી ગયું છે ને, હવે અહીંથી જો હું કટિંગ કરી નાખીશ ને તો પાછા નીચેથી ડાળખા ફૂટશે આમાં. એટલે હવે છે ને ઉપર ફૂલ આવવાનું થોડુંક ઓછું થઈ જાય ને પછી આપણે એને કટિંગ કરી નાખીએ એટલે ફરીથી પાછા ડાળખા ફૂટશે ને એમાં થશે. શિયાળો છે ને હજી ત્યાં સુધી થશે. જેમાં જ્યાં દાળ બફાઈ ગઈ છે અને હવે છે ને આપણે બીજા વાસણમાં વઘાર કરી અને આમાં નાખી દઈશું કાળી અડદની દાળ. હાલો જમવા. જો જમવાનું બની ગયું છે. અડદની દાળ કરી છે, બે ટાઈપની કરી છે. આ એક છાશવાળી છે ખાટી, અને આ કેવિનના પપ્પા માટે છાશ વગરની. એમને છાશવાળા શાક ના ભાવે ને અમને ત્રણેય ભાવે. રોટલી કરી છે, પછી મસ્ત ડુંગળી મરચાંનો સંભારો, ભાત છે અને બાજરીના રોટલા. રોટલા બેય કર્યા છે અને ઠંડી છાશ. હાલો જમવા. જો ભૂખા થયા છે. ચાલો જમવા. ઓફિસેથી આવ્યા કે એટલી ધૂળ ઉડતી હતી ને, અને કે મને એમ છે ચશ્મા ઘરે ભૂલી ગયો છું. અને ઘરે આવ્યા ને તો અહીંયા શર્ટમાં ટીંગાતા હતા ચશ્મા. આવું થયું બોલો તો શું કેવું. એ તો હજી 60 વર્ષ થયા નથી. એમ કે 60 બુદ્ધિ નાઠે. એ પહેલાં જ આ તો 60 પહેલા જ નાઠી ગઈ એમ કે. એ પહેલાં જ ભૂલી જાય છે. હાલો જમવા. અત્યારે વાગી ગયા 4 અને જેની ટ્યુશનમાં ગઈ. મારા કપડાં સૂકવવાના બાકી હતા, કપડાં સૂકવી નાખ્યા. અને કચરાવાળા ભાઈ આવ્યા હતા, કચરો આપ્યો. અને બહાર જોયું તો આંગણામાં થોડુંક ઘાસ થયું હતું. એ ઘાસ પાછું બધું ફટાફટ ખેંચી લીધું. એ કચરાવાળા આવ્યા હતા, હારે હારે વયું જાય.
તે બહારથી બધે જ્યાં જ્યાં ઘાસ ઉગ્યું હતું ને પાછું ઘાસ કાઢ્યું અને અત્યારે હાથ પગ ધોઈને હવે ફ્રી થઈ અને હવે હું વિડીયો મારો એડિટ કરવા બેસી. આજે વિડીયો અપલોડ નથી કરાણો કેમ કે સવારે સ્કૂલે ગયા, આવીને પાછી ઘરનું કામ બાકી હતું એ કર્યું, રસોઈ કરીને જમ્યા અને ત્યાં કપડાં ધોઈ ગયા, કપડાં સૂકવાને હવે ફ્રી થઈ. એટલે આવું થાય કે ઘરનું ને બહારનું ને બધું હોય ને એટલે સાથે સાથે પાછું આ બધું વિડીયોનું કામ હોય, બિઝનેસનું કામ હોય. એમાં તો હજી મેં આજે ખોલીને જોયું જ નથી કે કાંઈ સ્ટેટસમાં મૂકવાનું, એ કાંઈ મૂક્યું નથી, કાંઈ નથી કર્યું. અને વિડીયો શૂટ કરવા છે તો એ હમણાંથી થતા જ નથી કેમ કે કોઈ ઘરે હોય તો મને વિડીયો શૂટ કરી દે, બાકી વિડીયો ના થાય. અને હમણાં તો કાંઈ ફ્રી જ નહોતા કોઈ કેમકે સ્કૂલો ને કોલેજો ચાલુ થઈ ગઈ એટલે હવે શનિ રવિ હોય ત્યારે અમારે એક સાથે અઠવાડિયાના વિડીયો શૂટ થતા હોય એટલે પાછા શનિ રવિમાં વિડીયો શૂટ થઈ જશે. ઘણા બધા ડ્રેસના વિડીયો હજી બાકી છે, બેડશીટના બાકી છે, એ બધું હવે કરી નાખશો ધીમે ધીમે. કાલે સન્ડે છે, જોઈએ કોઈ ગેસ્ટ આવી જાય અથવા અમારે ક્યાંય જવાનું થાય તો પાછું ન થાય. અને એક સંબંધીને ત્યાં બેસવાઈ જવાનું છે, સંબંધી ઓફ થઈ ગયા છે બહાર ગામ, તો એ હજી બાકી છે. તો હવે જોઈએ સન્ડે તો પાછો લગભગ ત્યાં બહાર ગામ જવાનું થાય એટલે પાછા સન્ડે વિડીયો શૂટ થશે તો ઠીક, નહીંતર રાત્રે વિડીયો શૂટ કરવા પડે એવું થાય. હાલો અત્યારે વિડીયો એડિટ કરી નાખું અને કાંઈ સ્ટેટસમાં મૂકવાના હોય ફોટાને હું તો એ મૂકી દઉં. અત્યારે થઈ ગઈ છે સાંજ અને આજ તો રસોઈમાં કાંઈ બહુ બનાવવાનું નથી કેમ કે બપોરે અડદની દાળ બનાવી હતી ને તો બધાએ ફૂલ જેમાં છે, બધાને બહુ જ મજા આવી હતી આજે અડદની દાળ ખાવાની. તો અત્યારે તો હવે છોકરાઓને મેગી ખાવી છે તો ખાલી થોડીક મેગી બનાવી નાખવી છે કેમ કે દાળ પડી છે થોડીક, 2-3 રોટલી છે, અડધો રોટલો પડ્યો છે, થોડુંક પડ્યું છે, શાક રોટલીને થોડીક મેગી બનાવી દો. ચાલો બનાવી લઈએ અને પછી જમી લઈએ. આજ છે ને થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, ઠંડી લાગે થોડીક. હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આજે અડદિયાની બધી વસ્તુ લાવીને મૂકી છે એટલે હવે કાલે બનાવી નાખીશ અથવા તો પરમ દિવસે જ્યારે ટાઈમ મળશે ત્યારે બનાવી નાખીશ. પણ બધું લાવીને મૂકી દીધું છે. જમીને ફ્રી થઈ ગયા. જેનીને પપ્પા સૂઈ ગયા. જો જેની વહેલા જ સૂઈ જાય, વહેલા ઉઠી હોય ને. આજ તો સ્કૂલે આમ નહોતું જવાનું પણ મીટિંગ હતી એટલે વહેલા જ ટાઈમ હતો એટલે વહેલા જ ઉઠવાનું થયું આજે. અને કાલ તો હવે સન્ડે છે ને એટલે આરામથી ઉઠશે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું અને વિડીયો એડિટ કરવા બેસવું છે અત્યારે. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.